નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, અમારા કાર્યક્રમમાં અમે આપને જણાવીએ છીએ 12 રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે તેના વિશે, અને તે પણ ટેરો કાર્ડ્સના માધ્યમથી. તો થઈ જાઓ તૈયાર તમારી રાશિ મુજબ તમારું ભવિષ્ય જાણવા માટે, કારણ કે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ટેરો કાર્ડ એક્સપર્ટ મોનાલીજી જૈન. મોનાલીબેન, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ ઝિંકલ. બિલકુલ, તો કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે અને સૌથી પહેલાં 12 રાશિમાં પ્રથમ રાશિ છે મેષ રાશિ. તો દર્શક મિત્રોને મેષ રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. ચોક્કસ. સૌથી પહેલાં લઈએ છીએ મેષ રાશિના કાર્ડ્સ. ફર્સ્ટ કાર્ડ છે સિગ્નોફેનિયા, સેકન્ડ કાર્ડ છે કંટ્રોલ, થર્ડ કાર્ડ છે બિયોન્ડ ઇલ્યુશન, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે લવર્સ. સિગ્નોફેનિયા અને કંટ્રોલ બંને નેગેટિવ કાર્ડ છે, અને આપણે નોર્મલી જોતા હોઈએ છીએ કે મેષ રાશિ બિચારા ફર્સ્ટ રોમાં બેઠા છે, એટલે લોકોને ઘણી વખતે નેગેટિવ એનર્જીનો સામનો કરવો પડતો હોય છે. સો યસ, ઘણી વખત એવું હોય ને કે જે લોકો ફર્સ્ટ હોય એને ઘણી વખત સક્સેસ બી ફટાફટ મળી જાય અને એ લોકોને સામે કંઈક બેર બી વધારે કરવું પડે. સો યસ, આ વખતે તમારે બેર કરવાનું છે. દેટ મીન્સ કે આસપાસ એવા વ્યક્તિઓ જે તમને બહુ જ ડાઉન કરતા હોય, ડિપ્રેસ કરતા હોય, તમને લાઈફમાં કંઈક ને કંઈક એવું કહેતા હોય જેનાથી તમે ડીમોટિવેટ થાઓ, આવા વ્યક્તિઓથી દૂર રહેવાનું છે. ઘણા વ્યક્તિઓ તમને કંટ્રોલ કરવાનો ટ્રાય કરતા હોય, તમારા થોટ્સ, તમારી સિચ્યુએશન, તમારા ગ્રોથને. સો એમાંથી બી બહાર નીકળવાનું છે. અગર એવી સિચ્યુએશન છે જેમાંથી બહાર નથી નીકળી શકતા, તો પોતાના માઇન્ડને વારંવાર કહેતા રહો કે તમને લાઈફમાં ફ્રીડમ મળી છે અને તમે લોકોને ફ્રીડમ આપો છો. સો વ્યક્તિ ક્યારે બંધાતો હોય? જ્યારે એણે પાસ્ટ લાઈફમાં ક્યારે ને ક્યારે કોઈકને બાંધીને રાખ્યો હોય ત્યારે વ્યક્તિ બંધાય છે. સો અગર ફ્રીડમ જોઈએ છે તો આ સ્લોગન યાદ રાખજો કે હું લોકોને ફ્રી કરું છું અને હું પોતે બી ફ્રીડમ માટે વિચારી રહ્યો છું, વિશ કરી રહ્યો છું. રાઈટ? બિયોન્ડ ધ ઇલ્યુશનનું કાર્ડ છે. અત્યારે જાતે ડિસિઝન નથી લેવાના. લાઈફમાં કોઈ બી એવી વસ્તુઓ તમને ચેલેન્જિંગ લાગે તો આ વીક માટે કોઈ બીજા ઉપર તમે રિલાય કરજો, એટલે કોઈ બીજાની સલાહ લેજો. જાતે વિચારે વગર ડિસિઝન્સ નહીં લેતા. આ કાર્ડ એટલું બધું પોઝિટિવ છે કે ભલે ચેલેન્જીસ આવે પણ સાથે સાથે કંઈક ને કંઈક સારું તમારી લાઈફમાં થશે. કાર્ડ સલાહ આપે છે કે લવર્સનું કાર્ડ છે. પોતાને ગમતી વસ્તુ, વ્યક્તિ અથવા તો સિચ્યુએશનને તમારે પોતે એન્જોય કરવાની છે અને આવી જ એનર્જીની સાથે તમારે જીવવાનું છે. એટલે આસપાસ એવા વ્યક્તિઓ જે તમને ડાઉન કરે છે, ડિમોટિવેટ કરે છે, એનાથી દૂર રહીને તમને ગમતા વ્યક્તિઓ સાથે રહેવાનું છે. જે લોકો સિંગલ છે એના લાઈફમાં કોઈ વ્યક્તિનું આગમન થઈ રહ્યું છે. બિલકુલ, તો મેષ રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે તે આપણે મોનાલીજી પાસેથી જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધીએ. આગળની રાશિ છે વૃષભ રાશિ. મોનાલીજી, જણાવજો કે વૃષભ રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે અને ટેરો કાર્ડ્સ શું કહી રહ્યા છે. ચોક્કસ. વૃષભ રાશિના 3 કાર્ડ્સ, એક કાર્ડ ગાઈડન્સ માટે. કાર્ડ 80% સરસ છે. ફર્સ્ટ કાર્ડ છે ટ્રસ્ટ, સેકન્ડ કાર્ડ છે ધ માઇઝર, થર્ડ કાર્ડ છે વી આર ધ વર્લ્ડ. કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે માઇન્ડ. ટ્રસ્ટ એટલે યસ, હરેક વસ્તુમાં મને વિશ્વાસ છે, મને આ જોઈએ છે, મને વિશ્વાસ છે, આ મળી જશે. અચ્છા, કઈ રીતે મળશે, ક્યારે મળશે, આ સિચ્યુએશન નથી, હું એના માટે કેપેબલ નથી, આવું કશું જ નહીં. મને વિશ્વાસ છે, મળી જશે. જે લોકો મેનિફેસ્ટેશન કરે છે કે મને આ વસ્તુ મળી ગઈ છે, એકદમ રોંગ છે. અચ્છા, મળી ગઈ છે તો કેમ મેનિફેસ્ટેશન કરો છો? ઇટ શુડ બી ઓલવેઝ મને આ વસ્તુ મળવાની છે અને મને એના પર સંપૂર્ણ વિશ્વાસ છે. સેકન્ડ કાર્ડ છે ધ માઇઝરનું, એટલે લોભ, લાલચ, ઓવર વસ્તુઓને વિશ નથી કરવાની. હવે પૈસા આવી ગયા છે પણ તમે એને નથી એન્જોય કરતા અને તમે એની પાછળ મથ્યા રહો છો કે હજી વધારે કઈ રીતે આવે. રાઈટ? સો પહેલાં તો જે વસ્તુ છે એને એન્જોય કરવાનો ટ્રાય કરજો. વધારે પડતું લોભ અને લાલચ તમને પ્રોબ્લેમમાં મૂકશે, સ્પેશિયલી પૈસાને લઈને. જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે કે ઓવરલોડ અને ઓવર જે થોટ્સ છે એને બહાર કાઢવાના છે. સાથે સાથે તમારે ટીમ વર્કમાં કામ કરવાનું છે. વિઝાના માટે ગ્રેટ છે. વિચારોને કંટ્રોલ કરી અને કાબૂમાં રાખજો. ઓવર થોટ્સ પ્રોસેસને પોતાની લાઈફમાંથી માઇનસ કરી નાખજો, કારણ કે એ વિચારો તમને ક્યાંક ને ક્યાંક હેડેક અને ડાયજેશનના ઇસ્યુ કરશે પાછળથી. એટલે યાદ રાખજો, ઓવર થોટ્સ તમને ક્યાંક ને ક્યાંક લેટર ઓન હેલ્થ ઇસ્યુ ક્રિએટ કરશે. તો આ વસ્તુથી દૂર રહેજો. બિલકુલ, તો વૃષભ રાશિના જાતકોને તેમનું ભવિષ્ય જણાવ્યું અને ત્યારબાદ જે મિથુન રાશિના જાતકો છે તે પણ તેમનું ભવિષ્ય જાણવા માટે તૈયાર છે. મોનાલીજી, જણાવશો કે મિથુન રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે? ટેરો કાર્ડ શું કહી રહ્યા છે? ચોક્કસ. આપણે 3 કાર્ડ્સ લઈએ છીએ મિથુન રાશિના.
યસ 60-70% કાર્ડ પોઝિટિવ છે. ફર્સ્ટ કાર્ડ છે અબન્ડન્સ, સેકન્ડ કાર્ડ છે ધ ડ્રીમ કમ ટ્રુ, થર્ડ કાર્ડ છે રીબર્થ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ. અબન્ડન્સનું કાર્ડ છે ફાઇનાન્શિયલી આ વીક ખૂબ જ સરસ છે. ક્યાંયથી ને ક્યાંયથી પૈસા મળશે, ફાઇનાન્સ બેટર થશે, અથવા તમે એવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરશો જેનાથી ફ્યુચરમાં તમારું ફાઇનાન્સ બેટર થાય. આ વીક માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અચૂક સાંભળજો. સાથે સાથે ડ્રીમ કમ ટ્રુ એટલે ઇમોશનલી તમારા લાઈફમાં કોઈ વ્યક્તિ આવે જેનાથી તમે ખૂબ જ ખુશ થાઓ, તમને સમજી શકે, તમારા ઇમોશનને સમજી શકે, તમને પ્રેમ કરે. એટલે જે લોકો સિંગલ છે એમની લાઈફમાં અગેન કોઈ વ્યક્તિ આવશે, અને જે લોકો ઓલરેડી મેરિડ છે અને જે લોકોને એવું છે કે મને કોઈ સમજવાવાળો વ્યક્તિ આવે, સો મે બી ફિમેલ ટુ ફિમેલ, એટલે ફિમેલની બી એક એવી કોઈ ફ્રેન્ડ મળી જાય જેને સાંભળે, જે એની ટ્રુ ફ્રેન્ડ હોય, રાઈટ. હવે આમાં જે લોકો એવું વિચારતા હોય કે ક્યારે કોઈ વ્યક્તિના જીવનમાં ઓલવેઝ ઓપોઝિટ જેન્ડર જ આવશે, તો એવું નથી. તમને કોઈ વ્યક્તિ ફ્રેન્ડ બી મળી જાય જે તમને સાંભળે, સમજે અને તમારો સાથ આપે. સો યસ, અત્યારે તમારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ આવશે જે તમને સમજશે. થર્ડ કાર્ડ છે રીબર્થ. એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી બી આવશે. ઘણી વખત આપણે એટલા બધા ખુશ હોઈએ છીએ અને આપણી ખુશીને લોકોની સામે એટલી ઇઝીલી વ્યક્ત કરી દઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક ટોક લાગી જાય છે. આવું આપણે સાંભળતા આવીએ છીએ. પણ યસ, ઓલ આર નોટ વેલ વિશર, એટલે બધા આસપાસ જે છે તમારા ફ્રેન્ડ્સ છે એ બી જેલસ થતા હોય છે. મેં તો જોયેલું છે, બે સગી બહેનો બી એકબીજાથી જેલસ થતી હોય છે, રાઈટ. મા અને પુત્રી એટલે મા અને છોકરી જે છે એ લોકો બી એકબીજાથી જેલસ થતા હોય છે. એટલે આઈ નો ઇટ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ કે મા અને છોકરી કેવી રીતે, એટલે ડોટર કેવી રીતે એકબીજાથી જેલસ થાય, પણ થાય છે. સો યસ, પોતાની લાઈફને અત્યારે થોડી સિક્રેટિવ રાખજો. પાસમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન નહીં કરતા, અને પાસમાં જે થઈ ગયું છે એને ભૂલી જજો અને આગળ વધજો. બિલકુલ, ખૂબ સુંદર સલાહ આપી દર્શક મિત્રોને આપી, અને કાર્યક્રમમાં આગળ વધીએ. આગળની રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે, ટેરો કાર્ડના માધ્યમથી ભવિષ્ય જણાવશો. 3 કાર્ડ્સ કર્ક રાશિ માટે. આ વીક કર્ક રાશિ માટે એટલું સરસ નથી. ફર્સ્ટ કાર્ડ છે કોમ્પ્રોમાઇઝ, સેકન્ડ કાર્ડ છે ડેથ, થર્ડ કાર્ડ છે ટ્રાન્સફોર્મેશન, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે ગોઈંગ ટુ ધ ફ્લો. હવે કોમ્પ્રોમાઇઝ એટલે ફાઇનાન્શિયલી કોમ્પ્રોમાઇઝની સિચ્યુએશન આવે, યા પૈસા ઉધાર લેવા પડે. હવે બેંકથી લો, કોઈની પાસેથી લો, આવી સિચ્યુએશન આવી શકે છે. બેંકથી લોન લેતા હોઈએ છીએ આપણે ગાડી માટે, ઘર માટે, તો એમાં તમારે ડરવાની જરૂર નથી. ફાઇનાન્શિયલી ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવાની સિચ્યુએશન્સ આવશે, યા તો કોઈની પાસે પૈસા લેવા પડશે. ડેથનું કાર્ડ એ કહી રહ્યું છે કંઈક વસ્તુનો અંત આવશે, રાઈટ. રિયલ ડેથ નથી, પણ યસ, વસ્તુ, વ્યક્તિ, તમારા જીવનમાંથી કોઈ રિલેશન બી જતો રહી શકે જે તમારા માટે યોગ્ય નથી. કાર્ડ જે છે પોસ્ટપોનનું એ સલાહ આપે છે કે અત્યારે ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. મેન્ટલી પોતાની જાતે સ્ટ્રોંગ અને પોઝિટિવ રાખજો, એટલે પોતાના ઇમોશન અને વિચારોને બરાબર બેલેન્સ કરીને રાખજો. જે કાર્ડ તમને ગાઈડન્સ આપી રહ્યું છે કાર્ડ છે ગોઈંગ વિથ ધ ફ્લો. જેમ ફ્લો ચાલે છે એમ ચાલવા દો. નવી ઉથલપાથલ કરવાની આ વીકમાં કોઈ જરૂર નથી. બિલકુલ, રાશિચક્રમાં આગળ વધીએ. આગળની રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે, ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. ફર્સ્ટ કાર્ડ છે બ્રેક થ્રુ, સેકન્ડ કાર્ડ છે મોમેન્ટ ટુ મોમેન્ટ, થર્ડ કાર્ડ છે સક્સેસ, અને કાર્ડ સલાહ આપી રહ્યો છે કાર્ડ છે સેડનેસ. બ્રેક થ્રુ, હર એક વસ્તુ જે તમને બાંધીને રાખે છે એને તોડી નાખો. ઇન ધ સેન્સ કે તમે જ્યાં જકડાયેલા ફીલ કરતા હોય ત્યાંથી છૂટવાની ખાસ જરૂર છે, કારણ કે કોઈ બી વ્યક્તિને બંધનમાં રહેવું ગમતું નથી. એ જ રીઝનથી હું ઓલવેઝ સલાહ આપતી હોઉં છું કે જે લોકો ઘરમાં ઘણી વખત ડોગ્સ, કેટ્સ અથવા તો કોઈ બર્ડ્સને રાખે છે, તો એ લોકોને હેપીલી ત્યાં રહેવું ગમતું નથી. એટલે પ્લીઝ કોઈને બાંધીને નહીં રાખો. ફ્રીડમ બધાને પ્રિય છે. આઈ નો આ કહેવાથી ઘણા બધા છે જે લોકોના ઘરમાં ડોગ્સ કે કંઈક ને કંઈક એનિમલ્સ કે બર્ડ્સ હશે, એ લોકો હેપી નહીં થાય, પણ એકચ્યુઅલી અંદરથી કોઈ બી વ્યક્તિને કોઈની સાથે બંધાવું ગમતું નથી. બધાની પોતપોતાની ચોઇસ છે, બટ યસ, ફ્રીડમ બધાને પ્રિય છે. સો ઇન્ક્લુડિંગ એનિમલ્સ અને બર્ડ્સ. સો કોઈને બાંધીને નહીં રાખવા. મોમેન્ટ ટુ મોમેન્ટના કાર્ડમાં ડેફિનેટલી તમારે આ વીક માટે પૈસાની લેવડ દેવડમાં ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈના પૈસા ઉધાર આપવાના નથી, અને ટ્રાન્ઝેક્શન કરતી વખતે ધ્યાન રાખજો. સક્સેસનું કાર્ડ છે, દેટ મીન્સ કે તમારા જીવનમાં ખૂબ જ મોટા લેવલ પર સક્સેસ આવવા જઈ રહી છે. એને પચાવતા શીખશો અને સાથે સાથે એને બેલેન્સ કરતા શીખશો. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે નથી પચાવી શકતા, યા તો આપણે વધારે પડતા અભિમાનમાં આવી જઈએ છીએ, યા તો આપણે એ વસ્તુને લઈને વધારે પડતા બેદરકાર થઈ જઈએ છીએ કે ઠીક છે પૈસા કમાઈ લીધા છે ને બિઝનેસ સારો ચાલે છે, બટ યસ, યુ નેવર નો, બિઝનેસ ક્યારે બી ઠપ થઈ જાય અને કદાચ તમારા અભિમાનના લીધે બી વસ્તુઓ બગડી જાય. તો આ બંને વસ્તુઓને બેલેન્સ કરીને રાખજો.
કાર્ડ સલાહ આપે છે કે અત્યારે દુઃખી થવાની જરૂર નથી. લાઈફમાં જે બી ચેલેન્જીસ છે, જે બી નેગેટિવ વસ્તુ આસપાસ ચાલી રહી છે, એને ફોકસ નથી કરવાનું. જે સારું છે એને ફોકસ કરવાનું છે. લાઈફ વિલ બી ઓલવેઝ અ રોલર કોસ્ટર. આજે સારા છે તો કાલે ખરાબ દિવસો આવશે. તો જે આવે છે એ જતું બી રહે છે, એટલે ટેન્શન કરવાની જરૂર નથી. કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને લઈને અગર દુઃખી છો તો ઇટ્સ ઓકે. આ સિચ્યુએશન બી જલ્દી જતી રહેશે. બિલકુલ, એટલે કે સિંહ રાશિના જાતકોએ નેગેટિવિટીથી દૂર રહેવું જોઈએ. હવે રાશિચક્રમાં આગળ વધીએ અને આગળની રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે? ટેરો કાર્ડ્સ શું કહી રહ્યા છે? મોનાલીજી જણાવશો. ચોક્કસ. કન્યા રાશિના વ્યક્તિઓને ખોટું બહુ લાગી જાય, એટલે એ લોકો જે મેલ બી હોય એ ઘણી વખત ફિમેલની જેમ બિહેવ કરતા હોય, એટલે આ વ્યક્તિત્વ એમના ઘણી વખત રિફ્લેક્ટ થતું હોય છે. લેટ્સ સી કાર્ડ શું કહે છે. ફર્સ્ટ કાર્ડ છે હીલિંગ. કાર્ડ્સ પોઝિટિવ આવ્યા છે. સેકન્ડ કાર્ડ છે ટ્રાવેલિંગ, વિચ ઇઝ ઓલ્સો વેરી ગુડ. થર્ડ કાર્ડ છે ફ્રેન્ડલીનેસ. જે કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે અબન્ડન્સ. હિલિંગના કાર્ડમાં યસ, અત્યારે બોડી તમારું હિલિંગ મોડ પર છે, એટલે બોડીને હીલ કરવાનું ટ્રાય કરો. સાથે સાથે ટ્રાવેલિંગ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. અગર ટ્રાવેલિંગ પોસિબલ ના હોય તો લોંગ ડ્રાઈવ પર જાઓ. લોંગ ડ્રાઈવ બી નથી તો ઘરમાં ગોળ ગોળ ફરો, પણ દેન મૂવમેન્ટ જરૂરી છે. અગર પોસિબલ હોય તો પ્લીઝ વન ડેનું બી ટ્રાવેલ કરીને આવો, તમારા માટે ફાયદાકારક રહેશે. ફ્રેન્ડલીનેસ ઇન ધ સેન્સ, એવા વ્યક્તિ સાથે ટાઈમ સ્પેન્ડ કરો જેનાથી તમે ખુશ થતા હોય. તમારું કોઈ એવું ફ્રેન્ડ, તમારા લાઈફમાં કોઈ એવું વ્યક્તિ જેને મળી અને તમે ખૂબ જ ખુશ થતા હો છો. તમે પોતાની જાતને ફેક નથી ફીલ કરતા, એકદમ નેચરલ ફીલ કરતા હો છો, તેવા વ્યક્તિ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની જરૂર છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે અબન્ડન્સ. પુષ્કળ પૈસા આવી રહ્યા છે. સો એ પૈસાના જે ઓરા છે, જે એની આગમન થઈ રહ્યું છે, જે એનર્જી છે, એને એન્જોય કરો, એને ફીલ કરો. અને અગર નથી આવી રહ્યા તો એના માટે હાર્ડવર્ક કરો. સાથે સાથે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો. રાશિચક્રમાં આગળ વધીએ અને આગળની રાશિનું ભવિષ્ય જાણીએ. મોનાલીજી, આગળની રાશિ વિશે જણાવશો કે ભવિષ્ય કેવું રહેવાનું છે? ઓકે, આગળની રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના વ્યક્તિઓના કાર્ડ શું કહી રહ્યા છે? લેટ્સ સી. કાર્ડ થોડા ચેલેન્જિંગ છે પણ એટલા ખરાબ નથી. ફર્સ્ટ કાર્ડ છે પોસ્ટપોન. સેકન્ડ કાર્ડ છે ગિલ્ટ. થર્ડ કાર્ડ છે સ્લોઈંગ ડાઉન. કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે શેરિંગ. સો અત્યારે તમે ઇમોશનલી, ફિઝિકલી ડાઉન ફીલ કરો. હેલ્થમાં બી તમને કદાચ અપ્સ એન્ડ ડાઉન ફીલ થાય, ઇમોશનલી બી ડાઉન ફીલ કરો. સો હમણાં થોડા ટાઈમ માટે અગર કોઈ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક હોય તો એને તમારે ડીલે કરવા જોઈએ. સેકન્ડ કાર્ડ છે ગિલ્ટ, એટલે સ્મોકિંગની હેબિટથી દૂર રહેવાનું છે. એવા કોઈ કામ નહીં કરતા જેનાથી પાછળથી ગિલ્ટ થાય, અથવા તો જે પાસ્ટમાં કરેલી ભૂલો છે એને યાદ કરીને ગિલ્ટ ફીલ કરતા હોય. સાથે સાથે રાતના ઊંઘ ઓછી આવે અને માથું દુખવાના તમારા કમ્પ્લેન્ટ્સ રહેતા હોય. સ્લોઈંગ ડાઉનના કાર્ડમાં નવી ગાડી, નવું ઘર, નવી પ્રોપર્ટી, નવા ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે. લાઈફમાં વસ્તુઓ સ્લો મોશન પર આવે છે પણ લોંગ ટાઈમ અને સ્ટેડી આવે છે. કારણ કે આ ટર્ટલ વોક છે અને ટર્ટલ વોક ધીમે હોય પણ લોંગ ટાઈમ સુધી. આપણે સાંભળેલી છે ને કાચબા અને સસલાની સ્ટોરી, રાઈટ? તો કાચબો હંમેશા વિન કરતો હોય છે. તો જે કાર્ડ છે ઇટ સેઝ દેટ ફાઇનાન્શિયલી ભલે સ્લો પૈસા આવે છે પણ લોંગ ટાઈમ સુધી સ્ટેડી રહેશે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે જે બી અર્ન કરો છો એનું સર્ટન પોર્શન કોઈ ગરીબોને દાન કરવો જોઈએ, સ્પેશિયલી મહિલાઓને. અગર પોસિબલ હોય તો જે કરિયાણું છે, વેજીટેબલ્સ છે, જે વ્યક્તિઓ નીડી છે એને દાન કરજો. ફિમેલની રિસ્પેક્ટ જરૂર કરજો. બિલકુલ. અને તુલા રાશિ બાદ રાશિચક્રમાં આગળ વધીએ તો આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ શું કહી રહ્યા છે? આગામી સપ્તાહ આ રાશિના જાતકો માટે કેવું રહેવાનું છે? મોનાલીજી જણાવશો. ચોક્કસ. વૃશ્ચિક રાશિના વ્યક્તિઓને અગર તમે છંછેડો તો એ તમને ડેફિનેટલી ડંખ મારતા હોય છે. તો આ લોકોની જોડે મગજમારી કરવી નહીં. હવે જોઈએ કાર્ડ શું કહી રહ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે ફાઇટિંગ. સેકન્ડ કાર્ડ છે રાઇપનેસ. થર્ડ કાર્ડ છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ. કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે સિગ્નોફેનિયા. સો ઓવરઓલ જોવા જઈએ તો 80% એનર્જી નેગેટિવ છે, 70 to 80. ફર્સ્ટ કાર્ડ ફાઇટિંગ. સ્ટેન્ડ અપ ફોર યોર રાઇટ્સ. ઊભા થાવ અને બોલો, પોતાના હક માટે બોલો. મેં ઘણા ઘરમાં એવું જોયું છે કે હસબન્ડ અથવા તો ઘરનો જે મુખ્ય એટલે મેઇન વ્યક્તિ છે એ ખોટી વસ્તુમાં બોલતો જ નથી. ઘણી બધી સ્ત્રીઓ અને ઘણી બધી ફિમેલ્સ અને વાઇફની કમ્પ્લેન હોય છે કે મારા હસબન્ડ મારા માટે સ્ટેન્ડ નથી લેતા. આ વસ્તુ ખૂબ જ ખોટી છે. પ્લીઝ ખોટી જગ્યાએ બોલવાની જરૂર છે. અગર તમે એને બેલેન્સિંગ કરીને બોલી શકતા હોય તો દેટ ઇઝ વેરી ગુડ, પણ એને બોલો. આઈ નો દેટ કે ઘણા રિલેશન ખરાબ ના થાય એટલા માટે તમે નથી બોલતા, પણ એ ના બોલવાથી ક્યાંક ને ક્યાંક સામેવાળું વ્યક્તિ અંદરને અંદર મૂંઝાતું હોય છે અને એવું ફીલ થાય છે કે મારી કોઈ અહીંયા આગળ લાઈફમાં, આ લોકોના લાઈફમાં કે આ લોકોના કુટુંબમાં મારું કોઈ પ્રાયોરિટી છે નહીં. સો પ્લીઝ પોતાના રાઇટ્સ માટે બોલો, બીજાના રાઇટ્સ માટે બી બોલો અને ઊભા થાવ. રાઇપનેસનું કાર્ડ છે, મીન્સ જે બી ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એનું વળતર તમને ખૂબ જ ટૂંક સમયમાં સારું મળશે. એટલે અત્યારે એને
તમારે ઘણી વખત આપણે જે લાઇનમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ આપણે વિચારીએ કે અત્યારે સારો સમય છે, અત્યારે આપણે એને વેચીએ અને આનો જે બી અમાઉન્ટ આવે છે લઈ લઈએ, પણ ના, હજી બી વેઇટ કરવાની જરૂર છે. શેર માર્કેટ્સ અને તમારા મ્યુચ્યુઅલ ફંડ જે બી એસઆઈપી છે એમાં વેઇટ કરો. સાથે સાથે ક્લિંગિંગ વિથ પાસમાં કરેલી ભૂલો ફરીવાર યાદ નહીં કરવાની અને એનું રિપીટેશન ના થવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખજો. પાણીનું તત્વ એટલે પાણીનું જે એલિમેન્ટ છે બોડીમાંથી ઓછું ના થાય એનું ધ્યાન રાખજો. સિગ્નોફેનિયાના કાર્ડમાં એક્સ્ટ્રીમ નેગેટિવ વિચારો, કંઈક ને કંઈક એવા ખોટા વિચારો કરીને પોતાના બોડીને અને પોતાના ઘરના એન્વાયરમેન્ટને ડિસ્ટર્બ નહીં કરો. નેગેટિવ વર્ડ્સને ઓછા યુઝ કરો, ગુસ્સો ઓછો કરો અને ક્યાંક ને ક્યાંક કમ્પ્લેન કરવાની ઓછી કરજો. જી, તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આપણે ભવિષ્ય જાણ્યું અને કાર્યક્રમમાં આગળ વધીએ તો આગળની રાશિ છે ધન રાશિ. ધન રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે, ટેરો કાર્ડ્સ શું કહી રહ્યા છે, મોનાલીજી જણાવશો. ચોક્કસ 3 કાર્ડ્સ લઈએ છે ધન રાશિ માટે. મને યાદ છે ધન રાશિના કાર્ડ્સ થોડા ઇમ્બેલેન્સ હતા વચ્ચે, એક વખત આ વખતે થોડા બેટર થયા છે. ફર્સ્ટ કાર્ડ છે સ્ટ્રેસ, સેકન્ડ કાર્ડ છે કરેજ, થર્ડ કાર્ડ છે પેશન્સ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે સેડનેસ. અચ્છા, હવે કાર્ડ સલાહ આપે છે સેડનેસ એટલે દુઃખી થવાની જરૂર નથી, દુઃખમાંથી બહાર નીકળવાની જરૂર છે. આવા લોકો આવી સિચ્યુએશનમાંથી દૂર રહેવાની જરૂર છે. કાર્ડ સ્ટ્રેસનું એવું કહી રહ્યું છે કે પોતાની અંગત વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, સંભાળીને મૂકજો. પોતાની અંગત યુએસપી હોય કે ભાઈ હું આ કામ કરું છું તો મારી આ યુએસપી છે તે કોઈની જોડે શેર નથી કરવાની. અત્યારે થોડું હાર્ડવર્ક વધારે કરવું પડે એટલે ગેટ પ્રિપેર ફોર દેટ કે કંઈ બી વસ્તુ અગર અચીવ કરવી છે તો એક્સ્ટ્રા એફર્ટ કરવા પડશે. પ્રેગ્નન્સી માટે બેસ્ટ કાર્ડ છે. જે ફિમેલ પ્રેગ્નન્સી માટે ટ્રાય કરી રહી છે, ટ્રીટમેન્ટ કરાવી રહી છે એના માટે આ બેસ્ટ સમય છે. કોઈ બી વસ્તુમાં પેશન્સ એટલે ધીરજ રાખજો. કાર્ડ સલાહ આપે છે કે દુઃખી થવાની જરૂર નથી અને આવા લોકો અને આવી સિચ્યુએશનથી તમારે દૂર રહેવાની જરૂર છે. બિલકુલ, તો ધન રાશિના જાતકોએ દુઃખી થવાની જરૂર નથી તેવી સલાહ આપી. અને હવે આગળ વધીએ તો આગળની રાશિ છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ શું કહી રહ્યા છે, આગામી સપ્તાહ કેવું રહેવાનું છે તે વિશે જણાવશો. ઓકે, કાર્ડ્સ આપણે લઈ રહ્યા છે મકર રાશિના 3 કાર્ડ્સ. ઓકે, ફર્સ્ટ કાર્ડ છે હિલિંગનું, સેકન્ડ કાર્ડ છે ઇન્ટેન્સિટી, થર્ડ કાર્ડ છે ડેવિલ. કાર્ડ સલાહ આપી રહ્યો છે કાર્ડ છે પોસ્ટપોન. સો યસ, પોતાની જાતને ઇમોશનલી વ્યક્તિઓ સાથે જોઈન કરવાનો ટ્રાય કરો. ઇન ધ સેન્સ કોઈકને અગર જરૂર છે, કોઈક દુઃખી છે તો એની જોડે વાત કરો. પોતે હિલિંગ નથી આપવાનું કારણ કે અત્યારે તમારું સ્ટેજ નથી કોઈકને હિલિંગ આપવાનું. તમે હિલિંગ લઈ શકો છો કોઈની પાસેથી, પણ યસ સાથે સાથે જે વ્યક્તિ દુઃખી છે ઇમોશનલી એની સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. એનાથી બી તમારા બોડી અને ઓરા બેલેન્સ થશે. અત્યારે ઇન્ટેન્સિટીનું કાર્ડ એ કહી રહ્યું છે કે કંઈ બી વસ્તુ સ્લો મોશનમાં નથી કરવાની. યુ હેવ ટુ બી ક્વિક એન્ડ ફાસ્ટ. સાથે સાથે પોતાના ગુસ્સાને કંટ્રોલ કરવાનો છે. ડેવિલનું કાર્ડ કહે છે કે આસપાસ લોકો તમારા વેલ વિશર નથી, એટલે પ્લીઝ હર ટાઈમ તમે વિચારતા હોય કે હું લોકો માટે સારું વિચારું છું એટલે લોકો મારા માટે સારું જ વિચારશે, એવું નથી. પ્લીઝ બી કેરફુલ, કારણ કે આસપાસની એનર્જી ક્યાંક ને ક્યાંક થોડી ઇમ્બેલેન્સ છે. એટલે લોકો તમારા માટે કંઈક પ્લોટિંગ કરી રહ્યા હોય યા તમારા માટે વેલ વિશર ના હોય. કાર્ડ સલાહ આપે છે કે ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો, તમારી ઊંઘ પૂરતી થવી જોઈએ અને પોતાના વિચારોને કંટ્રોલમાં રાખજો, એટલે નેગેટિવ થોટ્સથી દૂર રહેજો. બિલકુલ, તો મકર રાશિ બાદ રાશિચક્રની 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ શું કહી રહ્યા છે અને આ રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે, મોનાલીજી જણાવશો. ચોક્કસ. ફર્સ્ટ કાર્ડ છે સાયલેન્સ, સેકન્ડ કાર્ડ છે ગિલ્ટ, થર્ડ કાર્ડ છે સ્લોઈંગ ડાઉન. કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે લેઝીનેસ. રાતના મેડિટેટ કરવાની ખાસ જરૂર છે. જ્યારે બી તમે ઊંઘ ના આવે એટલે નિંદ્રા ના આવે ત્યારે તમારા મોબાઈલને થોડો ટાઈમ દૂર મૂકી દો. તમારા વિચારોને એકદમ શાંત અને એકદમ ડીપ બ્રીથિંગ કરવાનું સ્ટાર્ટ કરો. રાતના સૂતી વખતે 10-15 મિનિટ મેડિટેટ કરીને સૂશો તો વધારે સારું છે. પાણી ઇનફ પીને સૂઈ શકો છો કારણ કે વોટર એલિમેન્ટ એ વખતે બેલેન્સ થાય છે. સાથે સાથે આસપાસ અગર મોબાઈલ છે યા એવા કોઈ ગેજેટ છે એને દૂર રાખો તો ઇટ ઇઝ ગુડ. તમારી લાઈફમાં જે આવાવાળું વિન્ટર હશે ખૂબ જ પોઝિટિવ અને ગુડ ન્યૂઝ સાથે આવશે. સાથે સાથે રાતના તમારી સૂવાની જે ટેવ છે અગર એને તમે ચેન્જ કરશો, એટલે અગર તમે 12 વાગે સૂતા હોય, 1 વાગે સૂતા હોય તો ટ્રાય કરજો કે તમે 10 અને 11 વાગે સૂઓ. એક વીક આ કરીને જોજો, એનાથી તમને ચેન્જીસ દેખાશે. ગિલ્ટ એટલે માથાના દુખાવાનો પ્રોબ્લેમ રહે, એટલે પ્લીઝ તમારી લાઈફમાં અત્યારે
પૂરતા પ્રમાણમાં બોડીમાં વોટર એલિમેન્ટ બેલેન્સ થવું જોઈએ, એટલે 3 થી 4 લીટર પાણી તમારા બોડીમાં જવું જોઈએ. સ્લોઈંગ ડાઉનનું કાર્ડ છે તો દેટ મીન્સ કે ફાઇનાન્શિયલી સિચ્યુએશન બેટર થઈ રહી છે, તો જેટલા બી ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છો છો એમાં તમારું ધ્યાન વધારે અગર કેન્દ્રિત કરો તો સારું છે કે તમે તમારા જે પૈસા અર્ન કરો છો એને તમે કઈ રીતે યુટિલાઇઝ કરી અને હજી બી તમે એને બેટર કરી શકો. એટલે જે અર્નિંગ તમારું છે એ અર્નિંગના હિસાબથી તમે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરી શકો છો. કાર્ડ સલાહ આપી રહ્યું છે એક નાના બ્રેકની જરૂર છે, અને અગર બહુ વધારે પડતા લેઝી હોય તો વધારે પડતા એક્ટિવ થઈ જવાની જરૂર છે. અને જે લોકો ખૂબ જ કામ કરી રહ્યા છે અને પોતાની લાઈફ ખૂબ જ બિઝી છે એ લોકો એક શોર્ટ બ્રેકની જરૂર છે. બિલકુલ. તો કુંભ રાશિના જાતકો માટે ભવિષ્ય જણાવ્યું અને ઉપાય પણ જણાવ્યું. અને હવે રાશિચક્રની છેલ્લી અને અંતિમ રાશિ એટલે મીન રાશિ. મીન રાશિના જાતકો પણ ક્યારના રાહ જોઈ રહ્યા છે કે તેમનું ભવિષ્ય અમે જણાવીએ. તો મોનાલીજી, મીન રાશિના જાતકોને પણ તેમનું ભવિષ્ય જણાવશો અને ઉપાય જણાવશો. ચોક્કસ. 3 કાર્ડ્સ મીન રાશિ માટે અને એક કાર્ડ ગાઈડન્સ. ઓકે, કાર્ડ ખૂબ જ સરસ આવ્યા છે. સેમ કાર્ડ રિપીટ થયું છે સાયલેન્સનું. સેકન્ડ કાર્ડ છે સ્લોઈંગ ડાઉન, જે હમણાં જ આવીને ગયું, અને સરપ્રાઇઝિંગલી 2 કાર્ડ ફરીવાર રિપીટ થયા છે. થર્ડ કાર્ડ છે ગિલ્ટનું. કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે રાઇટનેસ. સો તમારા માટે બી રાતના મેડિટેશન કરીને સૂવું ખૂબ જ પોઝિટિવ છે. સાથે સાથે મગજને શાંત રાખજો. હાઈપર થવાની જરૂર નથી. કોઈ બી વસ્તુ અને લાઈફના કોઈ બી સિચ્યુએશન્સમાં એકદમ શાંતિથી આન્સર્સ આપવાના છે. જરા બી અગ્રેસિવ થવાની જરૂર નથી. જેટલું બી થર્ડ આઈ ચક્રાને ચાન્ટ કરી ઓમના ચાન્ટિંગથી તમે અગર એને બેલેન્સ કરી શકો તો તમારા માટે ખૂબ જ સરસ છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે કંઈક ને કંઈક ફાઇનાન્શિયલ સિચ્યુએશન્સ બેટર થશે. ક્યાંક ને ક્યાંક કોઈ ફાઇનાન્શિયલી લાભ તમને આપીને જશે, તમારા જીવનમાં આવશે. અત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે રાતના સૂતી વખતે તમારે શું કરવાનું છે. અગર પોસિબલ હોય તો તમારી પાસે કપૂર યા ફટકડી મૂકીને સૂઈ શકો છો, અને પછી નેક્સ્ટ ડે તમે એને ફ્લશ કરી શકો છો. વિચારોને કંટ્રોલમાં રાખવાના છે, પાણી વધારે પીવાનું છે, અને સાથે સાથે જે લોકો સ્મોકિંગ કરે છે એનાથી દૂર રહે. કાર્ડ સલાહ આપે છે કે તમારા જેટલા બી ઇન્વેસ્ટમેન્ટ છે એ તમને ફ્યુચરમાં ખૂબ જ લાભદાયી નીકળશે, અને અત્યારે જે ટાઈમ છે એ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ટાઈમ છે. એટલે તમે અગર બાય કરવા ઈચ્છતા હોય તો ગોલ્ડ, સિલ્વર અથવા તો તમે કોઈ SIP મ્યુચ્યુઅલ ફંડ બાય કરી શકો છો. અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટેનો ખૂબ જ સરસ સમય છે. બિલકુલ. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકો માટે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે ટેરો કાર્ડ્સના મદદથી અમે આપને જણાવ્યું, અને આશા રાખીએ કે તેનાથી આપને ચોક્કસથી ફાયદો થાય. હવે મોનાલીજી, એક પ્રશ્ન થઈ રહ્યો છે. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અવારનવાર લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ જે વધી રહ્યું છે તેના કારણે ઘણીવાર સુસાઇડ કરી લેતા હોય છે, આત્મહત્યા કરી લેતા હોય છે. આ તણાવના કારણો જુદા જુદા હોઈ શકે, પરંતુ જો કોઈ વ્યક્તિ આ સ્ટેજમાંથી પસાર થઈ રહ્યું છે તેમાંથી કેવી રીતે બહાર આવી શકે, કયા ઉપાય છે કે તે કરવાથી તેને લાભ થઈ શકે? ઘણા બધા ઉપાયો છે. ચંદ્રના ઉપાય છે, બહુ બધા એવા નાના ઉપાયો છે જે વ્યક્તિ કરી શકે છે. પણ અત્યારે જે યંગ જનરેશન છે એ લોકો ઉપાયો થોડા ટાઈમ સુધી કરી અને પછી એને ડિસકન્ટિન્યુ કરે છે. તો આપણે એક એવા અફર્મેશન, એવા સ્લોગનની વાત કરીએ જેનાથી વ્યક્તિ નોર્મલી કોઈ બી અડચણ વગર, કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ વગર સિમ્પલી કરી શકતા હોય છે. સો અફર્મેશન છે, જે અફર્મેશન છે એ તમારે લાઉડલી બોલવાનું છે. દિવસમાં તમને જ્યારે બી ટાઈમ મળે ત્યારે તમે બોલી શકો છો. જેટલી બી વખત ચાન્ટ કરવા ઈચ્છતા હોય એટલી વખત કરી શકો છો. આના કોઈ એવા પર્ટિક્યુલર નિયમ નથી કે સવારે નહીં ધોઈને કરવું, મંદિરમાં કરવું, માળા કરવી, આટલા વખત એના ચાન્ટિંગ કરવા, આવા કોઈ થંબ રૂલ નથી. સો આ સ્લોગનને તમારે લાઉડલી બોલવાનું છે, અને જ્યારે બી તમને ટાઈમ મળે ત્યારે તમે એનું રિપીટેશન્સ કરી શકો છો. સો આ મુજબ છે જેને તમે રિપીટ કરી શકો છો. બીજા લોકોના ડર અને મર્યાદામાંથી હું બહાર નીકળું છું અને મારા જીવનનું સર્જન કરું છું. રિપીટ કરું છું, બીજા લોકોના ડર અને મર્યાદામાંથી બહાર નીકળું છું અને હું મારા જીવનનું સર્જન કરું છું. આ અફર્મેશન્સને દરરોજ તમે જેટલી બી વખત રિપીટ કરી શકતા હો એટલી વખત જોરથી લાઉડલી બોલજો. આનાથી ખૂબ જ ફરક પડે છે. આ ખૂબ જ પાવરફુલ અને સ્ટ્રોંગ અફર્મેશન્સ છે. બિલકુલ મોનાલીજી, આપે દર્શક મિત્રોને સલાહ આપી, તેનાથી ચોક્કસથી તેમને ફાયદો થશે. આપ અમારી સાથે જોડાયા, મને અને દર્શક મિત્રોને આટલી મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત ટેરો ટિપ્સમાં આજે બસ આટલું જ. આપણે મળીશું આગામી સપ્તાહમાં અને આ જ વિશે ચર્ચા કરીશું, પરંતુ હાલ રજા આપશો. નમસ્કાર.